કમાવાનું બાપ પાસેથી શીખો અને સંસ્કાર લ્યો માના. લગન પછી ઘરનું કામ શીખવાડી દે એ બાયડીના કામમાં. આ ઓઢા લોકો લગન કરતા હોય ને બૈરું લાવવા માટે મરતા હોય ને એવા લોકો માટે ગાવું હોય ત્યારે કેવું ગવાય? એ ખોટો લગન ના કરશો મારા મોજીલી જિંદગી સતો જીવો મારા નવું દાડા હારું લાગ પછી રોજના ડખા ભાઈ. ઓભળો લે, આ ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ તમને ફાવે ત્યાં તમે ઉતરી શકો છો, અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ. તમને ફાવે કે ના ફાવે એમાં બેસી જ રહેવું પડે. હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂર થી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂર થી જ વાતો આવે ને, નજીક નાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણ ના પૂરા હતા. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. એવો કરમનો ફૂટેલો હું તો પ્રેમમાં લૂંટાણો જો. એવો કરમનો બટી હજી પાછા વળી જાજુ પૈણે મજા નહીં. આ એ રોણાઈ કઈ જેવા તેવા નતા બજારમાં ફરતા ને તોય ફર એન્ટ્રીઓ પાડતા. પણ મા બાપ ના રાજમાં બૈરા લાયા ને તારના પે ચુધરી ગયા લંગડી લાવી. હવે મને એમ થાય છે કે હું લગ્ન કરી લઉં, પણ વળી પાછું મને એમ થાય છે કે જો બાયડી કપાતર ભટકાશે ને તો મને ક્યાંય ઘરની બહાર નહીં નીકળવા દે, અને આપણે ભાઈબંધો હારે રખડ્યા વગર હાલે નહીં. અને રોજ રોજ સવારે જાગીને બાયડી હારે માથાકૂટ કરવી એની કરતા તો વાંઢો જ બરોબર સૌ.